હોસ્પિટલમાં થઈ ગઈ હતી બબાલ. કહું તમને કેમની થઈ હતી, પહેલાં વિડીયો જોઈ લો. આજ સવારે ઉઠીને આપણે નીકળી ગયા હતા બહારે જઈને પછી આપણે શાકભાજી લઈ આવ્યા. શાકભાજી લાવીને આપણે બનાવવાનું ચાલુ કરી દીધું હતું. શાકભાજીમાં આપણે બની રહ્યા હતા આજે ડુંગળી બટાકા. આપણે ડુંગળી ચડાવી દીધી હતી અને પછી બધા મિર્ચ મસાલા નાખી દીધા. મિર્ચ મસાલા નાખીને આપણે આપણું શાક વઘારી દીધું. પછી આપણે બેસી ગયા હતા રોટલા બનાવવા માટે. તો આપણે અત્યારે બાજરીનો રોટલો બનાવવા જઈ રહ્યા હતા. તો આપણે મસ્ત રોટલો ઘડી દીધો હતો. રોટલો થઈ ગયો આપણો અને પછી આપણે એને મૂકી દીધો હતો તવી ઉપર મૂકતાની હારે જ તો ચડવાનો તૈયારીમાં ચાલુ થઈ ગયો હતો. આપણો રોટલો થઈ ગયો હતો તૈયાર ને આપણે પછી જમી લીધું. જમીને પછી આપણે નીકળી ગયા હતા હોસ્પિટલ જવા માટે. ત્યાં તો નીચે આપણે અરીસામાં ખુદને જોઈ લીધું. ખુદને જોઈને પછી આપણે આપણી એક્ટિવા જોડે પહોંચી ગયા હતા. એક્ટિવાએ પહોંચીને પછી આપણે હતા તે બહાર નીકળી ગયા. એક્ટિવા લઈને આપણે પહોંચી ગયા હતા હોસ્પિટલ પહોંચીને એક્ટિવાની હતી તે આપણે પાર્ક કરી દીધી પાર્કિંગમાં. ત્યાંથી પાર્ક કરીને પંચિંગ કરીને આપણે પહોંચી ગયા હતા હોસ્પિટલે. ડ્યુટી જોઈન કરી લીધી. ડ્યુટી જોઈન કરીને ત્યાં તો પેશન્ટોની ભીડ ઓછી હતી અને એટલામાં જ થોડી વારમાં થઈ ગઈ એક પાછી બબાલ. એક પેશન્ટે કરી નાખી હતી બબાલમાં પતી ગયોનો ટાઈમ પતીને આપણી પતી ગઈ હતી ડ્યુટી પતાવીને આપણે હતા તે હોસ્પિટલમાં થોડી વાર બેસ્યા અને બેસીને જોઈને પછી ત્યાંથી આપણે નીકળી ગયા હતા બહારે નીકળીને પછી આપણે અત્યારે પહોંચી ગયા હતા જમવા પહોંચ્યા. ત્યાં તો આપણે ઓર્ડર કરી દીધો અને ત્યાં આપણું આવી ગયું હતું જમવાનું. જમીને આપણે નીકળી ગયા હતા રૂમે. બાય.